વડોદરા શહેરમાં દારૂબંધીના કડક અમલ વચ્ચે એક બુટલેગર દ્વારા નવી મોડસ ઓપરેન્ડી અપનાવતા પોલીસ પણ હવે ચોંકી ઉઠી છે। પીસીબીએ કિશનવાડી વિસ્તારના પરસોત્તમનગરમાં દરોડા પાડી એક અનોખી તરકીબનો પર્દાફાશ કર્યો હતો। આરોપીએ મકાનના પીઓપી સીલિંગમાં તેમજ ઘરમાં બનાવેલા બ્યુટી પાર્લરમાં વિદેશી દારૂનો જથ્થો સંતાડી રાખ્યો હતો। પોલીસે એક બાદ એક સીલિંગ ખોલતા વિદેશી દારૂ અને બિયરની કુલ 476 બોટલો મળી આવી હતી। વિદેશી શરાબ તેમજ મોબાઈલ અને રોકડ મળી કુલ 2,61,120નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। પોલીસે સ્થળ પરથી આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। તો પીઓપીની અંદર આજે દારૂની બોટલો છે તે રાખવામાં આવી હતી। બુટલેગર દ્વારા આખી નવી મોડસ ઓપરેન્ડી અપનાવવામાં આવી છે અને પોલીસ દ્વારા આજે દારૂનો જથ્થો છે તે જપ્ત કરવામાં આવ્યો છે। આરોપીની પણ ધરપકડ કરવામાં આવી છે। સંવાદદાતા હાર્દિક અમારી સાથે જોડાઈ ગયા છે। હાર્દિક, બુટલેગર દ્વારા અવનવા કિમિયા અપનાવવામાં આવતા હોય છે, આ તો ખૂબ જ ચોંકાવનારી ઘટના, શું અપડેટ મળી રહ્યું છે? બિલકુલ જો આપણે વડોદરામાં બુટલેગરોની વાત કરીએ તો વડોદરા શહેરમાં બુટલેગરો હવે ખૂબ સ્માર્ટ બની ગયા છે। ગઈકાલે એક કન્ટેનર ભરીને દારૂ જે છે તે ગ્રામ્ય એલસીબી પકડ્યું હતું અને ગઈકાલની જ વાત કરીએ તો જે પીસીબી છે તેના દ્વારા કિશનવાડી વિસ્તારમાં દરોડા પાડવામાં આવ્યા હતા। ચોક્કસ બાતમી મળી હતી કે એક મકાનમાં દારૂનો જથ્થો છુપાવેલો છે। પોલીસ જ્યારે પહોંચી ઘરમાં તલાશી ત્યારે પોલીસને ઘરમાંથી તો દારૂ ના મળ્યું, પરંતુ જ્યારે પ્લાસ્ટર ઓફ પેરિસ જે છે ત્યાં એક લાઇટ લગાવેલી હતી અને લાઇટ કાઢ્યું અને પીઓપીની અંદરથી જે છે તે ખૂબ જ મોટી માત્રામાં દારૂનો જથ્થો જે છે તે પીસીબીને મળી આવ્યો છે। પોલીસે એક બુટલેગર જે છે તેને વોન્ટેડ જાહેર કર્યો છે અને એક શખ્સની ધરપકડ કરીને લગભગ 2 લાખ ઉપરાંતનો મુદ્દામાલ જે છે તે જપ્ત કર્યો છે। કોમલ, હાર્દિક, વડોદરાની અત્યારે અલગ અલગ 4 તસવીરો અમે બતાવી રહ્યા છે, એટલે દ્રશ્યો પરથી જ જોઈ શકાય છે કે દારૂની રેલમછેલ વડોદરા શહેરમાં જોવા મળી રહી છે। શું સ્થાનિક તંત્રની કામગીરી પર અનેક સવાલો થઈ રહ્યા છે? બિલકુલ જો આપણે અગાઉ પણ વાત થયેલી છે કે વડોદરા વાસીઓ જો કોઈ દારૂ પીવાના શોખીન હોય તો તેમને પૈસા ખર્ચીને બીજા રાજ્યમાં કે વિદેશ જવાની જરૂર નથી, કારણ કે વડોદરા શહેરમાં જોવા જઈએ તો દરેક પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં દારૂની રેલમછેલ જોવા મળે છે અને અત્યારે પરિસ્થિતિ એ પ્રકારની છે કે બુટલેગરોને ત્યાં જ ખાવા પીવાની તમામ પ્રકારની સુવિધા જે છે તે આપવામાં આવે છે। એટલે પોલીસની અને બુટલેગરોની કઈ હદે સાંઠગાંઠ હશે એનો અંદાજો જે છે તે લગાવી શકાય છે અને અત્યારે આપણે જે દર્શકોને તસવીરો બતાવી રહ્યા છે એ તસવીરો જોઈને પણ અંદાજો આવશે કે આ તો એ મુદ્દામાલ છે કે જે પોલીસે પકડ્યો છે, પરંતુ કરોડોની માત્ર જે રૂપિયાનો જે દારૂ જે છે તે વડોદરા શહેરમાં ઠલવાતો હશે અને લોકો જે છે આ રીતે દારૂનો નશો કરીને અકસ્માત પણ સર્જતા હોય છે। એટલે ચોક્કસથી આ દારૂ જે છે તે સમાજનું દૂષણ છે અને અત્યારે વડોદરા વાસીઓ પણ જે છે ખુદ આ દારૂના કારણે ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। કોમલ, હાર્દિક, વડોદરાની જે તસવીરો સામે આવી છે તેમાં એક તસવીર એ પણ છે કે જેમાં 48 કલાકમાં લગભગ 2 કરોડ જેટલો જે દારૂનો જથ્થો છે તે જપ્ત કરવામાં આવ્યો છે। એટલે અહીંયા સમસ્યા શું છે, કેવી રીતે આખરે આજે દારૂ ઘુસાડવામાં આવી રહ્યો છે વડોદરા શહેરમાં? શહેરની વાત કરીએ તો રેલવે મારફતે પણ વડોદરા શહેરમાં દારૂ સપ્લાય કરવામાં આવે છે। હાઈવે મારફતે પણ વડોદરા શહેરમાં દારૂ જે છે તે ઘુસાડવામાં આવે છે અને મેં કીધું પ્રમાણે કે વડોદરા શહેરનું કોઈ એક પોલીસ સ્ટેશન એવું નહીં હોય કે જેની હદ વિસ્તારમાં વિદેશી શરાબનો જથ્થો જે છે તે ન મળતો હોય। અત્યારે પરિસ્થિતિ એવી છે કે વડોદરામાં બુટલેગરો એ હદે બેફામ બન્યા છે કે તેઓને કાયદો કે વ્યવસ્થાનો કોઈ પણ જાતનો ડર રહ્યો નથી અને એની પાછળનું મૂળ ચોક્કસ કારણ જો કોઈ કહીએ તો પોલીસની સાંઠગાંઠ છે, કારણ કે પોલીસ જે છે તે બુટલેગરો પર મહેરબાન છે। એના કારણે બુટલેગરો જે છે તે લાખો કરોડો રૂપિયાનો જે વિદેશી શરાબનો જથ્થો છે તે મંગાવતા હોય છે અને યુવાધનને બરબાદ કરવાનો એક આ ષડયંત્ર ચાલી રહ્યો વડોદરા શહેરમાં તેમ લાગી રહ્યું છે। અને તમે પણ જાણો છો કે વડોદરા શહેરને સંસ્કારી નગરી કહેવામાં આવે છે અને સંસ્કારી નગરીમાંથી જો 48 કલાક 2 કરોડ ઉપરાંતનો દારૂનો જથ્થો ઝડપાતો હોય તો ખરેખર એનો જે પોલીસ વિભાગ જે છે તેને અત્યારે ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરવું જોઈએ ત્યાં પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ છે। કોમલ, જી હાર્દિક, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। તો બનાસકાંઠાના પાલનપુરમાં દારૂબંધીના ધજાગરા ઉડ્યા છે। 2 વ્હીલરમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ થયો છે। દેશી દારૂ ભરેલી ગાડીએ વેપારીને ટક્કર મારી દીધી છે। અકસ્માત બાદ ગાડીની ડિક્કી ખુલતા દારૂ મળી આવ્યો તો ગાડીની ડિક્કીમાંથી દેશી દારૂની જથ્થો ઝડપાયો છે અને સ્થાનિકોએ બુટલેગરને પોલીસને સોંપ્યો હતો। નંબર પ્લેટ વગરની ગાડીમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ થયો છે। તો દેશી દારૂ ભરેલી જે ગાડીની ડિક્કી ખોલતા જ દેશી દારૂ મળી આવ્યો હતો અને ત્યારબાદ જે સ્થાનિકો ત્યાં આગળ હાજર હતા તેના દ્વારા જે બુટલેગર છે તેને પોલીસને સોંપવામાં આવ્યો હતો।
તો બનાસકાંઠાના પાલનપુરની આ ઘટના સામે આવી છે। સંવાદદાતા કિશોર અમારી સાથે જોડાઈ ગયા છે। કિશોર, ટુ વ્હીલરમાં દારૂની હેરાફેરી કરવામાં આવી રહી હતી, શું હતી આખી ઘટના? ચોક્કસથી પાલનપુર શહેરમાં આવેલા નવાગંજ વિસ્તારની અંદર એક જ્યુપિટર ચાલકે વેપારીને ટક્કર મારી હતી અને તે દરમિયાન જ્યુપિટરની ડિક્કી ખુલતા તે ડિક્કીમાં દેશી દારૂની પોટલીઓ ભરેલી હતી। જ્યુપિટર ડિક્કીમાંથી દેશી દારૂની પોટલી ઝડપાતા જ બોબાળો મચ્યો હતો। સ્થાનિક વેપારીઓએ બુટલેગરને ઝડપીને પૂર્વ પોલીસને સોંપ્યો છે। મહત્વની વાત તો એ છે કે આ શખ્સ ગંજ બજારમાં દારૂ વેચતો હોવાનું અત્યારે ચર્ચાસ્પદ બન્યું છે। મહત્વની વાત તો એ છે કે નંબર પ્લેટ વિહોણિયા જ્યુપિટરમાં બુટલેગર દારૂનું વેચાણ કરી રહ્યો હતો, તેને હેરાફેરી કરી રહ્યો હતો। જ્યારે આ જ્યુપિટર ચાલકે વેપારી ટક્કર મારી ત્યારે આ પર્દાફાશ થયો છે। પાલનપુરમાં દારૂબંધીના દાવાઓના લીરે ઉડતા હોય તેવા દ્રશ્યો અત્યારે સામે આવ્યા છે। અત્યારે તો આ બુટલેગરને વેપારીઓએ પોલીસને સોંપ્યો છે અને સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી છે। મોહમ્મદ જે કિશોર, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। સાવરકુંડલા તાલુકાના દેતડ ગામે લોકોએ બેફામ દારૂના વેચાણથી ત્રાસી ગયા છે, તો કંટાળેલા સ્થાનિકોએ સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનનો ઘેરાવ કર્યો હતો। ગામમાં વધી રહેલા દારૂના વેપારને કારણે બહેનો અને દીકરીઓ માટે બહાર નીકળવું મુશ્કેલ બન્યું છે, તેથી ગ્રામજનોએ પોલીસ અધિકારી સમક્ષ રજૂઆત કરી છે। ગામના સરપંચ સહિત આગેવાનો અને મહિલાઓ મોટી સંખ્યામાં પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને બુટલેગરો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે। 24 કલાકમાં દેતડ ગામમાં દારૂનું વેચાણ સંપૂર્ણ બંધ કરાવવા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। પોલીસે યોગ્ય પગલાં લેવાની ખાતરી આપતા હાલ પૂરતો મામલો શાંત પડ્યો છે। દારૂ પીને અમારી છોકરીઓ બેન દીકરીની ઇજ્જત લૂંટવા હોતન જાય છે અને અમારી બાજુમાં જ રહેશે। અમારા આદમી મજૂર માણસ છે, અમારે થોડું 24 કલાક એકલાને ઘેરે રહેવાય સાહેબ। અમારે એનથી છે ને ગામ મેકાવાનું છે, બીજું કઈ નહીં। અમે બહુ ત્રાસ આવી ગયો છે હવે દારૂથી। દેતડ ગામની અંદર અવારનવાર મને દારૂ બાબતના ફોન આવતા, જેથી આજ દેતડ ગામના સમસ્ત ગ્રામજનો અહીંયા પોલીસ સ્ટેશન ઉપસ્થિત થઈ અને આપણે પીએસઆઈ સાહેબને એવી રજૂઆત કરેલ છે કે દેતડ ગામની અંદર જે બુટલેગર છે, જે અસીરભાઈ છગનભાઈ વાઘેલા કરી, એ ગામની અંદર બેફામ રીતે દારૂ વેચતા હોય અને એનાથી લોકો, બહેનો દીકરીઓ અને જે સજ્જન વ્યક્તિઓ છે તે કંટાળી ગયેલ હોય, તે બાબતે આપણે પીએસઆઈ સાહેબને રજૂઆત કરેલ છે। અમારા ગામમાં દારૂનું દૂષણ બહુ વધી ગયું છે અને એના હિસાબે બેન દીકરીઓને બહાર નીકળવું બહુ તકલીફ પડે છે। એટલે ગામ લોકો ભેગા થઈને અને રજૂઆત કરવા આવ્યા છે। એટલે અમે સાહેબને રજૂઆત કરીને અરજી આપી છે કે ભાઈ આ અમારા 24 કલાકની અંદર દારૂનું દૂષણ દેતડમાં રહેવું ન જોઈએ। સુરતના કતારગામમાં તસ્કરીની મોટી ઘટના સામે આવી છે। જ્વેલર્સની પેઢીમાં ચોરી થતા ખળભળાટ મચી ગયો છે। લાખોની મત્તાનો હાથફેરો કરીને તસ્કર ફરાર થઈ ગયા છે। સીસીટીવીમાં મોઢે રૂમાલ બાંધેલો શખ્સ કેમેરામાં કેદ થયો છે। તો મોડી રાત્રે 2 કલાક અને 10 મિનિટથી 3 વાગ્યા વચ્ચે ચોરીને અંજામ આપવામાં આવ્યો છે। વેપારી દુકાન વધાવી ઘરે ગયા બાદ આ બનાવ બન્યો હતો। ઓફિસના પાછળના ભાગેથી કાચની બારી વાટે પ્રવેશ કરવામાં આવ્યો હતો, તો કબાટ અને ડ્રોઅરમાંથી કિંમતી ઘરેણાં ઉઠાવાયા હતા। રૂપિયા 1.30 લાખની રોકડ પણ લઈ ગયો તસ્કર। તો સોના ચાંદીના દાગીના સહિત કુલ રૂપિયા 12.26 લાખની ચોરી કરવામાં આવી છે। હીરા જડિત ચાંદીના દાગીના પણ ચોરાયા। તો મોઝેનાઇટ ડાયમંડના પેકેટ પર પણ હાથ સાફ કરવામાં આવ્યો છે। તો આ તરફ સુરત શહેરમાં પણ તસ્કરોનો તરખાટ જોવા